હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ નજીક મનુબર ચોકડી ખાતે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને બીટીપીના છોટુ વસાવાની જાહેર સભા યોજાઈ। ભરૂચની ભૂમિ પરથી ઓવૈસીની લોકોને અપીલ, પોતાના હક માટે લડો। કોંગ્રેસ અને બીજેપીને મામુ ભતીજાની ટીમ તરીકે ઓળખાવી। મુસ્લિમ, દલિત, આદિવાસી તેમજ કચડાયેલા તમામ લોકોને એક થવા અપીલ કરાઈ। અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં કોણ કોણ ઉમેદવારી કરશે તે અંગે ચાલતી લોકચર્ચા। ભરૂચ નજીક મનુબર ચોકડી ખાતે એઆઈએમઆઈએમના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની જાહેર સભા યોજાઈ હતી। એઆઈએમઆઈએમ અને બીટીપીના ગઠબંધન બાદ પહેલી જાહેર સભા યોજાઈ હતી, જેમાં અસદુદ્દીન ઓવૈસી અને છોટુભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી બંને રાજકીય પાર્ટીઓને મામા ભાંજાની ટીમ તરીકે ઓળખાવી હતી। તેજાબી વક્તા અને હૈદરાબાદના સાંસદ એવા અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય બંધારણને બિરદાવ્યું હતું। સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે બંધારણ દ્વારા અપાયેલા હક્કો મેળવવા લડત આપતા શીખો। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણ દ્વારા આદિવાસી, દલિતો, મુસ્લિમો અને અન્ય શોષિત લોકોને અપાયેલા હક્કો છીનવી લીધા છે। જય આદિવાસી, જય ભીમ, જય લઘુમતી જેવા નારા લગાવ્યા હતા। સાથે તેમણે કચડાયેલા વર્ગને પણ લડત કરી હક મેળવવાની અપીલ કરી હતી। લોકોને બહાદુર બની હક માટે लड़त आपी स्वमान भरेल जीवन जीववा माटे भार मुक्यो हतो। अगर तुम जस्टिस हासिल करना चाहते हो, इंसाफ, अगर तुम फ्रेटर्निटी हासिल करना चाहते हो, भाईचारगी, तो याद रखो तुमको अपने मुकद्दर के फैसले खुद करना पड़ेगा। और तुम अपने मुकद्दर के फैसले उस वक्त करोगे जब तुम एक सियासी ताकत बनोगे। तुम सियासी ताकत उस वक्त बनोगे जब तुम अपने वोट से अपने नुमाइंदों को कामयाब करोगे। और कौन तुम्हारे नुमाइंदे होंगे? जो कांग्रेस, बीजेपी और दूसरी पार्टी का नहीं होगा, बल्कि तुम्हारे ही दरमियान से तुम किसी एक दीवाने को या फिर तुम्हारी बहन को तुम जब कामयाब करोगे, वो जब तुम्हारे नुमाइंदे तुम्हारे वोट से कामयाब होकर गुजरात की असेंबली में जाएंगे, तो उनकी जबानों पर ना मोदी का खौफ होगा, ना कांग्रेस का खौफ होगा, बल्कि उनकी जबानों पर तुम्हारी नाइंसाफियों की दास्तानें होंगी। ओवैसीए एम पण जणाव्યું હતું કે અમારી લડત સહેલી નથી, પરંતુ અઘરી છે અને અઘરા કામ કરવાની ચેલેન્જ સ્વીકારવાની આદત પડી ગઈ છે। એઆઈએમઆઈએમ અને બીટીપીના ગઠબંધનના પગલે લોકોને કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ત્રીજો વિકલ્પ મળી ગયો છે, એમ પણ ઓવૈસીએ જણાવ્યું હતું। गुजरात की जनता को आज एक विकल्प की जरूरत है। उस विकल्प और जो एक पॉलिटिकल वैक्यूम है, उस पॉलिटिकल वैक्यूम को हम पूरा करना चाहते हैं। અમે એક રાજકીય છોડ ગઠબંધન કરી રોપ્યો છે, જેને મત આપી લોકોએ વૃક્ષ બનાવવાનું છે। અમે લોકોને તેમના તમામ હક અપાવીશું। સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જે નરેન્દ્ર મોદી ઓબામાને નિમંત્રણ આપી ચા પીવડાવતા હોય, તે મોદીએ ખેડૂત સાથે વાતચીત કરવી જોઈએ અને કૃષિ કાયદા રદ કરવા જોઈએ। તેમણે આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। સાથે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનના પગલે કેન્દ્રની મોદી સરકાર હાલી ગઈ છે। सुन लो मेरी इस बात को, भारत के किसानों ने नरेंद्र मोदी की नींद को हराम करके रख दिया। वो किसान निकल कर आए, वो किसान निकल कर आए, हजारों की तादाद में निकल कर आए, नारे लगाए, दिल्ली को अपना ट्रैक्टर लेकर आया। तो भारतीय जनता पार्टी जिसके पास 300 एमपी है, आज वो परेशान है, टाई टाई उनकी हो रही है कि कैसे किसानों से मुकाबला किया जाए। और मेरे भाई, आखिर में मैं आपसे अपील कर रहा हूं कि ये किसान भाइयों के लिए दुआ फरमाइए। किसान भाइयों के लिए दुआ फरमाइए। इनके मुतालिबात हक बजानिब हैं। हम भारत के प्रधानमंत्री से भी कहेंगे कि नरेंद्र मोदी ने कहा कि मैं गरीबी से ऊपर आया हूं। हम भारत के प्रधानमंत्री से कह रहे हैं, जब आप खुद कहते हैं कि आप गरीबी से आगे बढ़े, उन किसानों की गरीबी को समझिए। आप किसान जब काम करता है
वो ट्रेड नहीं है, वो बिजनेस नहीं है, वो ऑक्यूपेशन है। इसलिए भारत के प्रधानमंत्री को उनको समझना चाहिए, वो भी गरीब हैं, वो 2.5 महीने से एहतजाज कर रहे हैं, 100 किसान मर चुके हैं सिर्फ एहतजाज में, आज भी लाखों की तादाद में पुकार रहे हैं। શિડ્યુલ 5ની રક્ષા કાજે ટ્રિપલ તલાક 370ની કલમ રદ કરવાના પગલાને તેમણે મોદીની કેન્દ્ર સરકારની બંધારણ સાથેની રાજકીય રમત ગણાવી હતી। कि नरेंद्र मोदी तुम्हारा CAA का कानून, तुम्हारा ट्रिपल तलाक का कानून, तुम्हारा UAPA का कानून ये संविधान के खिलाफ है। हिम्मत और हौसला और हक को बयान करने का मकसद एक ही है ताकि तुमको पैगाम मिल जाए कि जब अगर कोई 2 MP भी हो और बीजेपी के 300 हो तो मोदी की हुकूमत के सामने सच्चाई को बयान करने के लिए जो काम गांधी ने किया था कि सफेद फार्म हुकूमत के उस गलत कानून को गांधी ने फाड़ा, तो तुम्हारा ये दीवाना बीजेपी के 300 MP के सामने CAA कानून को फाड़ પ્રખર વક્તા એવા અસદુદ્દીન ઓવૈસીની ભરૂચ ખાતે યોજાયેલ જાહેર સભામાં તેમણે સાંસદ સ્વર્ગીય અહેમદ પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી। હંમેશા સીધી વાત કરતા અને સ્પષ્ટ વક્તા એવા અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ સ્વર્ગીય અહેમદ પટેલે યાદ કર્યા હતા। ઓવૈસીએ જણાવ્યું હતું કે સ્વર્ગીય અહેમદ પટેલ નેક ઇન્સાન હતા। તેમની કર્મભૂમિ પર આવતા જ તેમની યાદ આવી જાય છે। સ્વર્ગીય અહેમદ પટેલે ભરૂચ જિલ્લા અને ગુજરાત રાજ્ય તેમજ દેશ માટે ઘણા નેક કામ કર્યા છે એમ પણ ઓવૈસીએ જણાવ્યું હતું। मैं आज के जलसे में मोहतरम जनाब अहमद पटेल साहब को भी खराज अकीदत पेश करना चाहूंगा। ये उनकी सरजमीन है, यहीं से अहमद भाई निकलकर दिल्ली गए और कांग्रेस पार्टी के ऊंचाइयों तक पहुंचे। मैं अल्लाह से दुआ करता हूं कि अल्लाह सुब्हानहू व तआला अहमद पटेल साहब की मग़फ़िरत फरमाए, अल्लाह उनकी खबर को नूर से भरे, अल्लाह उनके अफराद खानदान को सब्र जमील अता फरमाए। मैं यकीनन अहमद पटेल साहब से मेरे ताल्लुकात थे, मुखालिफत भी मैं उनकी करता था, मगर एक नेक आदमी थे और यकीनन उन्होंने बहुत कुछ किया है और मुझे यकीन है कि अल्लाह उनको उसका अजर आखिरत में भी देगा, उनकी खबर में भी देगा। और मेरी दुआ है कि अल्लाह सुब्हानहू व तआला उनके फर्जन को उनका नेक ने में बदल बना दे, अल्लाह उनकी कुर्बानियों को रायगा जाने ना दे। AIMIM અને BTPની જાહેર સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। લોકો ઓવૈસી અને છોટુભાઈ વસાવાને સાંભળવા ઉમટી પડ્યા હતા। ભરૂચ નજીક મનુબર ચોકડી વિસ્તારમાં AIMIMના અસદુદ્દીન ઓવૈસી અને BTPના છોટુભાઈ વસાવાની જાહેર સભા યોજાઈ હતી, જે અંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા વાહનોની કતારો ઉમટી પડી હતી। AIMIM અને BTPના ગઠબંધન બાદ પહેલી જાહેર સભા મનુબર ચોકડી ખાતે યોજાઈ હતી, જેમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી ઉપરાંત ધારાસભ્ય છોટુભાઈ વસાવા, ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ, ધારાસભ્ય મહેશ વસાવા અને અન્ય આગેવાનોએ સંબોધન કર્યું હતું, જે સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। हम गुजरात को इसलिए आए ताकि पूरा वंचित समाज एक हो जाए। इस वंचित समाज का एक्सप्लॉयटेशन इस्तेसाल हो रहा है। मैं गुजरात को इसलिए आया हूं कि तुम्हारे दरमियान में मुझसे ज्यादा काबिल किसी को अल्लाह लीडर बना दे, जो सच्चाई के साथ गुजरात की विधानसभा के में जाकर गुजरात की विधानसभा के दरों दीवारों को इंसाफ का नाम लेकर उन दीवारों को हिला कर रख दे। ये मेरा मकसद है। हमारा मकसद एक ही है कि ये जो 2 पार्टियां गुजरात में चल रही हैं, ये मामू भतीजे की पार्टी है, कांग्रेस बीजेपी। ये मामू भतीजे हैं। तू मेरी पीठ खुजा, मैं तेरी पीठ खुजा। मैं गुजरात की आवाम से एक बात कहने के लिए आया हूँ। मेरे मुल्क की, मेरे देश की संस्कृति ये है। मैं पुलिस वालों को ये बताना चाहता हूँ कि मेरे देश की संस्कृति ये है कि जब आरती होती है तो हम उसका एहतराम करते हैं, और जब आजान हुई तो महेश भाई आजान के लिए रुक गए। ये मेरे देश। लेकिन इस संस्कृति को आज किस तरह से तोड़ा मरोड़ा जा रहा है, कुचला जा रहा है, खत्म किया जा रहा है, महज इसकी खातिर
इस देश के अंदर जाति, धर्म और मजहब के नाम के अंदर लोगों को बांटो और अपनी सत्ता का मजा लो। एक बात अच्छी तरह से समझ लो, हिटलर का है शासनकाल, यहां झूठ की नदियां बहती है, लेकिन हम यहां पर झूठ बोलने के लिए नहीं आए हैं और ना झूठ सुनने के लिए आए हैं। हम सच बोलेंगे। बहुत देर कर दी हम यहां आते आते, लेकिन अब आए हैं तो खाली हाथ इंशाल्लाह जाएंगे नहीं। आप लोगों की मोहब्बतें लेकर जाएंगे और यहां से आपके वोटों की झोली भर कर जाएंगे इंशाल्लाह। लोग यही સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં કેમ આવ્યા તે અંગે તેમને પૂછવામાં આવ્યું હતું। તેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે ગુજરાત ભારત દેશનો એક ભાગ છે, તેમાં આવા કોઈની પરવાનગી લેવાની જરૂર નથી। ભરૂચ ખાતે આવેલ સાંસદ અસદુદ્દીન ઓવૈસીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં કેમ આવ્યા। તેના જવાબમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે અમે બિહાર ગયા અને જીત્યા, હવે ગુજરાતમાં આવ્યા છીએ, હવે રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં પણ જઈશું। સાથે જ ઓવૈસીએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત નરેન્દ્ર મોદી કે અમિત શાહની જાગીર નથી, પરંતુ ગુજરાત મહાત્મા ગાંધીનું છે। कि ये गुजरात मोदी और अमित शाह का है, ये आपकी गलत सोच है, ये आपकी गलत सोच है। ये गुजरात गांधी का गुजरात है, ये गुजरात गांधी का गुजरात है और गांधी का गुजरात ही रहेगा, क्योंकि अमित शाह और मोदी गांधी से बड़े नहीं हैं, ना कभी होंगे इंशाअल्लाह। ये गांधी का गुजरात है और गांधी का गुजरात रहेगा। ये वो गुजरात है जहां की जनता ने अपनी दिमागी काबिलियत की बुनियाद पर, अपनी मेहनत की बुनियाद पर इस भारत को मजबूत किया। ये उन लोगों का गुजरात है। हर कोई ये कहेगा कि नहीं ये मोदी और अमित शाह का गुजरात हो गया। हाँ, यहां से गए जरूर, बहुत से आएंगे, चले जाएंगे। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, પરંતુ હજી મહત્વના રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવાર કોણ છે તે અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં દલિત અનામતની બેઠક પર જે જીતશે તે ભાવિ પ્રમુખ બનશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે કોંગ્રેસમાંથી પરેશ મેવાડાનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેઓ નોટબુક વિતરણ જેવા સમાજસેવાના કામો કરી રહ્યા છે। વર્ષ 2005થી 2015 સુધી 3 વાર ચૂંટણી લડ્યા અને માત્ર એકવાર કોંગ્રેસનો ગઢ હતો ત્યારે જીત્યા હતા। ધીરેન કટારિયા જે 30 વર્ષના યુવાન અને સેવાભાવી કોંગ્રેસના કાર્યકર છે, કોરોનાના સમયમાં સમાજસેવાના અનેક કામો કર્યા છે, તેમનું નામ પણ ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે। કોંગ્રેસના જૂના કાર્યકર અને પોતાના સમાજના પ્રમુખ કિરણ ચૌહાણનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2005થી આ વોર્ડ નંબર 8નું પ્રતિનિધિત્વ કરતા અને ભાજપને મજબૂત કરનાર પ્રવીણ કટારિયા વર્ષ 2010માં જીતી સર્વધર્મના કામ કર્યા છે, જે તેમનો પ્લસ પોઈન્ટ છે। જ્યારે મનહર પરમાર કે જેઓ અપક્ષ તરીકે જીતી ગયા હતા, પરંતુ લોકોના મેન્ડેટની અવગણીને ભાજપમાં જોડાયા હતા, તેમણે પણ ટિકિટ માંગી છે। જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પેરાશૂટ જમ્પ મારી ધારાસભ્યની નિસરણીથી નગર પ્રમુખ બનેલ ધનજી ગોહિલે પણ ભાજપમાંથી ટિકિટ માંગી છે। આમ વોર્ડ નંબર 8માં ભાવિ નગરપાલિકા પ્રમુખનો ચૂંટણી જંગ ખેલાશે એમ લાગી રહ્યું છે। ભરૂચમાં સૌપ્રથમવાર બ્લાઇન્ડ ક્રિકેટ મેચ મુનસી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી। આ બ્લાઇન્ડ ક્રિકેટ મેચ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચ અંકલેશ્વર આઈટી એસોસિએશનના સહયોગથી રમાઈ હતી। આ પ્રસંગે બંને બ્લાઇન્ડ ટીમને મેડલ, ચોકલેટ અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રોટરી ક્લબના તલકીનભાઈ જમીનદાર, રિઝવાના જમીનદાર, રોટરીના પ્રેસિડેન્ટ ઇલેક્ટ વિક્રમકુમાર અને અન્ય રોટરીના સભ્યો સહિત હર હંમેશ બ્લાઇન્ડ લોકો માટે ફિકરમંદ રહેતા ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ યાસીન દાદાભાઈ તથા એબિટાના પ્રમુખ કેતન દેસાઈ હાજર રહ્યા હતા।
અંકલેશ્વર ભરૂચ આઈટી એસોસિએશન પ્રેસિડેન્ટ તમને જણાવતા આનંદ થાય છે કે અમારી ઇબીકા પ્રીમિયર લીગ 5મી કરવા જઈ રહ્યા છે. બેઝિકલી આ ઇવેન્ટ કરવા પાછળનો અમારો હેતુ અમારા એસોસિએશનના જે ઓનર અને અમારા જે સ્ટાફ મેમ્બર છે એ વચ્ચે અમે આ ભેગા થઈને આ ઇવેન્ટ કરતા હોઈએ છીએ કે એમની વચ્ચે બોન્ડિંગ અમારું કોન્ક્રીટ રહે. એ સિવાય આજની આ ઇવેન્ટ અમારા માટે સ્પેશિયલ એટલા માટે છે કે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ખિદમતે ખલ્ક એમની સાથે એસોસિએટ થઈને અમે જે બ્લાઇન્ડ બાળકો છે જે આજના અમારા મહેમાન છે એમની વચ્ચે અમે એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે. આજની ઇવેન્ટ અમારા માટે સ્પેશિયલ એટલા માટે છે. તો હું રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ શ્રી તલકીનભાઈ જમીનદાર, રિઝવાનાબેન અને ખિદમતે ખલ્કના પ્રેસિડેન્ટ શ્રી યાસીનભાઈનો હું આભાર માનું છું કે જેમણે અમને આ મોકો આપ્યો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને સીતા માતાના લગ્ન પ્રસંગનું રામાયણ કથામાં વર્ણન થતાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું. ભરૂચ નગરના અંબિકાનગર અને આનંદનગરના સંયુક્ત ઉપક્રમે મંદિરના પટાંગણમાં રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પછી એક ધાર્મિક પ્રસંગો ભજવાઈ રહ્યા છે. ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને સીતા માતાના લગ્ન પ્રસંગનું વર્ણન કરતા ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. રામાયણ કથા એક સપ્તાહથી ચાલી રહી છે, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. जनक घर पांडवो साहेलड़ी राजा जनक घर पांडवो हारे आव्या मोटा मोटा भूप आव्या मोटा मोटा भूप राजा जनक घर पांडवो बोलिया साहेलड़ी सीताजी ना तात बोलिया અંકલેશ્વર જેડીસીમાં આવેલ સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં ભડાકો થતાં આગની ઝાડ લાગતા 2 કામદારો દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીના બી પ્લાન્ટમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં અનુજ દહાયત અને વિશાલ વાસણિયા નામના કર્મચારીઓ રિએક્ટરમાં મટીરિયલ ટ્રાન્સફર કરવા ગયા હતા. તેઓ મટીરિયલ ટ્રાન્સફર કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક રિએક્ટરમાં ભડકો થતાં બંનેને આગની ઝાડ લાગતા બૂમાબૂમ કરતા નજીક કામ કરી રહેલા કામદારો દોડી આવી બંનેને નજીકમાં આવેલ ફુવારા પાસે લઈ જઈ પાણીનો છંટકાવ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકોએ આવી પહોંચી દાઝી ગયેલ અનુજ દહાયત અને વિશાલ વાસણિયાને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામ ખાતે જ્યોત્સનાબા મહેન્દ્રસિંહ રાજનું અવસાન થયું હતું. તાજેતરમાં તેઓનું બેસણું રાખવામાં આવ્યું હતું. મહેબૂબભાઈ રાજે પણ સદગત જ્યોત્સનાબા મહેન્દ્રસિંહ રાજને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નજીક મનુબર ચોકડી ખાતે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને બીટીપીના છોટુ વસાવાની જાહેર સભા યોજાઈ. ભરૂચની ભૂમિ પરથી ઓવૈસીની લોકોને અપીલ, પોતાના હક માટે લડો. કોંગ્રેસ અને બીજેપીને મામુ ભતીજાની ટીમ તરીકે ઓળખાવી. મુસ્લિમ, દલિત, આદિવાસી તેમજ કચડાયેલા તમામ લોકોને એક થવા અપીલ કરાઈ. અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં કોણ કોણ ઉમેદવારી કરશે તે અંગે ચાલતી લોકચર્ચા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.